ગુનો ગમે તેટલો છૂપો હોય પણ કાયદાના લાંબા હાથ અને પોલીસની બાજ નજરથી તે ક્યારેય બચી શકતો નથી. રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિને સાર્થક કરતા એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી આવી રહ્યા છે. દર્શક મિત્રો, બનાસકાંઠા જિલ્લાના ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટો બિયરનો જથ્થો ઝડપાયો છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના એક મોટા ષડયંત્રનો બનાસકાંઠા પોલીસે પર્દાફાશ કર્યો છે. પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ટીમે ડીસા રૂરલના વિઠ્ઠોદા 4 રસ્તા નજીક હાઈવે પર નાકાબંધી કરીને એક ટાટા ટ્રેલર ટ્રક નંબર RJ19GJ0022માંથી આ જંગી જથ્થો પકડી પાડ્યો છે. બુટલેગરોએ પોલીસને ચકમો આપવા માટે ચોખાના ભૂસાના કવરિંગની આડમાં આ દારૂ છુપાવ્યો હતો. પોલીસે પંજાબ રાજ્યમાં નિર્મિત ભારતીય બનાવટની વિદેશી બિયરની કુલ 1306 પેટીઓ જપ્ત કરી છે, જેમાં બિયરની 31,344 બોટલો સામેલ છે. પકડાયેલા બિયરના જથ્થાની કિંમત ₹58,58,712 જેટલી થાય છે. ટેલર ટ્રક અને અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ ₹1,03,58,712નો જંગી મુદ્દામાલ જપ્ત કરી ટ્રેલર ચાલક સામે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની સરાહનીય કામગીરીનો ઉલ્લેખ. આ સફળતા કોઈ એક દિવસની મહેનત નથી,